કક્કોનું મેણું સાંભળીને સધી વઢિયારમાં વરણા આવીને કીધું, ખોડિયાર, હું પાટણ મારી 250 ભેંસો લેવા પાટણ જાઉં છું. ખોડિયાર બોલ્યા કે હું પણ તારી સાથે આવું છું. એટલે સધીએ ખોડિયારને કીધું કે ના, હું એકલી જ પહોંચી વળીશ. અને રાતના 12 વાગ્યે સધી પાટણના દરવાજે ઉતરી. સિદ્ધરાજ રાજાને ખબર હતી કે સધી તેની ભેંસો લેવા ચોક્કસ આવશે. એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા પર પીરાઈ ગોઠવી હતી, કેમ કે સધી ભેંસો લેવા આવે તો પાટણમાં ન આવી શકે. એટલે સધી પાટણના દરવાજા બાજુ વળી. એટલે પીરોએ રોકી અને કહ્યું કે બોન ક્યાં જાય છે? આ દરવાજા પર અમારી ચોકી છે, તમને પાટણની અંદર નહીં જવા દઈએ. એટલે સધી બોલી કે અલ્યા પીરો, મેં સધીએ સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા આ ભેંસો આપી હતી, અને હવે ભેંસો પાછી લીધા વગર હું સધી પાછી નહીં વળું. આ